ખોયો તો જે ભાઈનો મોબાઈલ મળી ગયો છે અને અહીંયા આવે એટલે પાસપોર્ટ બતાડે અને મોબાઈલ લઈ જાય. અને બીજું બહાર ગામથી કોઈ જોવા આવેલ બેન હોય મોબાઈલ લાયા હોય તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજો. મોબાઈલનો અમારે પ્રતિબંધ કરેલો છે. અને ભાઈઓ માટે કે કોઈએ વિડીયો ઉતારવો નહીં. અમારા મંડળનો એક જ માણસ વિડીયો ઉતારે છે, ચાલુ છે, અને બીજો કોઈ વિડીયો ઉતારતો છે મોબાઈલ લઈ લેવામાં આવશે. હે કાલિકા માતા કી જય. નાટક પાત્રનો પ્રવેશ સજાયો. અરે નાટક પાત્રનો પ્રવેશ સજાયો. આજો કે મેરી સુરજાગરાયો. આજો કે મેરી સુરજાગરાયો. મિત્ર મારા તમને આ ક્યાં વાર લાગેલી છે? મિત્ર મારા આજે તો હું બજાર ફરવા ગયો તો એટલે વાર લાગેલી. પણ મિત્ર મારા અત્યારે મને બોલાવવાનું કારણ શું? મિત્ર મારા અત્યારે તમને બોલાવવાનું કારણ એટલું જ કે આ જે દેવળની ભૂમિ પર બરાબર જય મહાકાળી એ નામમાં ક્ષામ બધી બતાવવાનું છે. ત્યાં તમારો ટેકો જોઈએ છે. બરાબર છે. પણ મિત્ર મારા ટેકો તમને મારો પૂરેપૂરો મળી જશે. પણ હશે લાડુ તો આગળ ચાલશે ગાડું. મિત્ર મારા તને મળ્યા છે એમ આજ બપોરે તે લાડુ ખાઈને બેઠો છે. હા મિત્ર મારા લાડુ તમે આવો. આનું ગાન તો તારે ગાવું પડશે. બરાબર. પણ કાલ સવારે કઈક લાડુ નું એ હું કહું છું એમ. સત્યરાજ. હા તો આજે તો આપણે શેઠાજી સરદારજીના જો આપણે લાડવા બરાબર છે. બહુ સરસ જમાઈ રહ્યા એમને. ભગવાન માતાજી અમને ઘણું આપે સુખી રાખે. બોલો મહાકાળી માતાજી જય. તો મિત્ર મારા હું આજે ગાયન સાંભળી તમને. હે મારે શેઠાજીના ઘેર આજ થઈ પેલી લાલ સરસ મજાના લાડવા. અમારા
ત્યાંથી સવારે લાડુ મળી આવે છે. બરાબર છે. બોલો કાલિકા માત કી જય. મિત્રો મારા ઓ અત્યારે ટાઢમાં દેખો છો હા એટલે બૈરા છોકરા પહોંચ્યા કે મિત્રો મારા ગોમે એક કે છે પણ હમણાં જોવો તમે તો બોલાવો. બોલાવી દો. ઓ હા વહાલી વિચારીને કેમાં લાગ્યા રો. હા વહાલી વિચારીને કેમાં લાગ્યા રો. તારો ધણી બોલાઈ નીકળ નાસી ગયો. અરે બોલાય ના એ શા બોલો કે મારા સ્વામીના અમને અહીંયા શું લેવા બોલાય? પણ તમે કહે છો ગરમી આવવા જતો અમે તો એ અલકા આ ગોઠ પર નથી હવે ધમકાર હવે આટલી બધી છે તો ગોઠ પર નથી જા પણ કાલ તો ગરમી આવવા જતો તમે સાંભળો મારો સાંભળો અમને અહીંયા શા માટે બોલાય? તમને બોલાવવાનું કારણ એટલું જ શું કે દેવાળાને રંગભૂમિ ઉપર
આજે જય મહાકાળી માં એ નામનું આખ્યાન હજી બતાવવાનું છે અને એમાં તમારો ટેકો જોઈએ છે માટે સારા સારા ગરબા ગાઈ સારા ગીતો ગાઈ અને સર્વના દિલ મનોરંજન કરવાના છે અને ખાવાનું પણ આ છે કે બસ એમનો હેજા જ આવ્યા છે ખાવાનું બપોરે શું ખાધું તું લાડવા તો પછી અને કાલે સવારનું ફિક્સ છે કેવું છે ટીપસો શંભુજી મણાજીના તેઓ ટક્કમ ચક્કા હે હા બરાબર માતાજી એમને ઘણું આપણને સુખી રાખે હા અરે પાપી પીટો આયો ખાવાનું પૈયા લાયો મારા ટેવ છે આખો દિવસ શું ટેવ છે હા બોલો હવે હું સોન વહેવા નહીં જાઉં કેમ ના કેમ પણ શું ના હવે હું સોન વહેવા જવાની જ નથી. પણ એનું કારણ ના કારણ તો કઈક હશે ને કારણ તો મોટા મોટા જીવડા નાખો છે હોય આજે જીવડા તમને કોઈ ખાઈ જોઈએ ના ના હવે હું જાય જ નહીં જવું પડશે ના અરે સારા ભેરું કરવાને કાજ લોકોની સાથે એ લડતી હતી ના ના હાથ તો અમુક ફોન પાડે ફોન પાડે છે કદી ફોન નહીં પાડતા ગમે ફોન કરે તો અહીં નહીં પાડે કદી ફોન નહીં પાડે હે તારી મારો ગોડા દેવો શું વાત કરો છો આથી વાત કરું છું અને આ ઢોળા ભેળો ભમે સમજાવું પણ સમજે નહીં એ હું તો સમજી જા એ હું તો પરાણે
ઈશારા કરે મને આખના પેલા બેઠા એ મોટિયાર ત્યાં મોટિયા ભળી છે પેલા બેઠા એમને તમે નોટિસ આપી દો. આપી દો તરત. હા આપી દો આપી દો. અરે સાંભળો શેઠિયા હાલે વડે કરો આવો કાળો કો આ છેલ્લી નોટિસ તમને આપું છું. અરે તમે ના લેતા આ સોળીનું નો એ સોનો ભેળું કરવા ને કાર લોકોની સાથે તરતી ભેળું કરવા દે કાર લોકોની સાથે અરે પરદેશિયા રહો પરદેશિયા મન મેલી મત જાતે તમારે કોઈ કેવું છે? હલો એક આ 551 રૂપિયા આલે અને આપણે શેતરભાઈ શેતારીનું આગળ બોલાવવાનું લાવજો. હલો હા 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 સેજલ મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર સુવે તારે
₹51 આલે અને કે છે અંજુબેન પીનાજીનું હાલડું અંજુબેન ભાઈ હવે આ પૂરો ટાઈમ થઈ ગયો છે અત્યારે હાલ મારે તપ કરવાનું હોય તો ચાલ હું આમ ઉપર જઈ અને તપ કરું અત્યારે હાલ મારે આમ ઉપર તપ કરવાનું છે માટે અત્યારે હાલ યજ્ઞનો પ્રયોગ કરું તેરો વાળો બેઠો ભાઈ ઓમ નમો નારાયણ
છે. કેમ કે મારા તપમાં ભંગ કરે છે, માટે મારે વિચાર કરવો પડશે. આ જે વિંધ્યાચલ પર્વત ફરતા ફરતા પાવાગઢમાં જ આવું છે. ત્યાં મહાકાળીનું મંદિર આવેલું છે. ત્યાં જઈ અને હું તપ કરું. ચાલો ફરતા ફરતા હવે હું સામે પાવાગઢનું મહાકાળીનું મંદિર દેખાય છે, માટે હું માતાજીની સ્તુતિ કરું. હરે માતા શરણે નમો લાગુ લઈ રે કષ્ટ કાપો યાદ કરવાનું કારણ એટલું જ કે જ્યારે વિંધ્યાચલ ત્યાં મારો યજ્ઞનો ભંગ રાત્રે જોઈ કહેલો છે, બરાબર. અને દૂસરી વાત અસુરો પેદા થયેલા છે, બરાબર છે. માટે આજે હું તમારા શરણે આવેલો છું. અરે સજ્જનસિંહ, હું તમને ગૌરી નામની દીકરી અર્પણ કરું છું. એ હું પોતે જ છું, પણ હું ગૌરી નામની દીકરી તરીકે તમને અર્પણ કરું છું. કોણ બોલો છો તમે? એ તમારી રક્ષા કરશે. હું જય મહાકાળી બોલું છું. તમે મહાકાળી બોલો છો? હા. તો માતાજી દયા કરી અને આ રાક્ષસનો સંહાર કરો. આ તો હું તમને ગૌરી નામની આ દીકરી અર્પણ કરું છું. એ તમારી રક્ષા કરશે. કાલિકા માતાજી જય. માતાજી હે તમારી રક્ષા કરી માતાજી મને મહાકાળીએ મોકલી છે. બરાબર છે માતાજી. અસુરોનો ત્રાસ વધી ગયેલો છે અને ઋષિઓ ઉપર મહાહાકાર થઈ રહ્યો છે. રાક્ષસો જીવતું માણસ ખાઈ જાય છે. તો હું રક્ષા કરી. બરાબર છે. તમે અમારા ઉપર દયા કરો અને તમે જરૂર બતાવજો. તમારા માથે હંમેશ મારી દયા રહેશે. માતાજી હા. હું યજ્ઞનો આરંભ કરું છું, હા, તો કોઈ અસર આવવા ના જોઈએ. બરાબર છે. ઓમ મહાકાળી માતાએ મહાકાળી માતાએ ઓમ મહાકાળી
જય માજી તમારી જય હો. સદન છે ઋષિ તમારું તપ પૂરું થઈ ગયું બરાબર છે મારું તપ પૂરું થયેલું છે. બરાબર છે હું રાક્ષસોને રોકી અને ઉભી માતાજી મારી એક વિનંતી છે, તમે મારા ત્યાં વધારો. તમારા ત્યાં હા માતાજી મારી વિનંતી છે. બરાબર છે સદનજી ઋષિ હું તમારા ત્યાં બનાવું બરાબર માતાજી. હું ગૌરી નામની મહાકાળી છું બરાબર છે. અને તમારા દ્વારે પધારું બરાબર ગૌરી નામનું રૂપ લઈ અને તમે મારા દ્વારે આવશો એમ. હા જય હો મારી તારી જય હો. માતાજી હા હું હવે મારા નિવાસે જાઉં છું અને તમે જરૂર મારા ત્યાં પધારજો. બરાબર છે મહારાજા. જી મહારાજા. બહુ સારી રીતે ચાલી રહ્યું છે મહારાજા. જી મહારાજા. અરે આ ગૌશાળાની અંદર ગાસ્તામાં જો પહેલું થાકી રહી છે, પોટકા ઉપાડી ના હવે શાંતિ છે બેઠી જ છે. જી મહારાજા. ચાલો આપણે કચેરી પ્રકાશ કરો. અરે કટલે આવ કરવાનો કાળા ધંધા જેતા હોય ને એ આપણે વધારે કરી નાખીએ. ચલો ચલો આપણે હવે
ત્યાં સારા સારા બગીચામાં ફરવા જઈએ. ચાલો ચાલો કોઈ સારી રૂપ સુંદરી, કોઈ વાણીઓ બીજો હોય તો લૂંટી લઈએ. એનો લૂંટી લઈએ. કોઈ રૂપ સુંદર સારી હોય તો એને પણ લૂંટી લઈએ. ચાલો આપણો ધંધો શું? લૂંટફાટ માન છે. ચાલો ચાલો હજી અલા વગાડ લાય. વગાડ વગાડ ઉભો થા વગાડ. એ ભરતા એ ભરત એ ભરત એ ભરત એ ભરતા મરી રાખો મારી પાસે તમને તમે ચાલુ રાખો. બદલી સામે સારી રૂપ સુંદરી ને પેલા શો કોણ ફરી રહ્યા છે, તપાસ કરો. બાપુ હા તો તપાસ કરી નાખ. તપાસ કરી આવો અહીંયા લોકો તમે કોણ છો? માણસ છો તો મને પણ દેખાય છે. માણસ છે વળી શું છે? તમે છો કોણ? કોણ માણસ તો મને પણ હું મારો આંખો છું ભાઈ. આ ટબ્બા જેવી જેવી બે ઓછું છે. ટબ્બા જેવી જેવી બે પણ તમે છો કોણ? હા 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 તારી નજરમાં મને ઠીક લાગતો નથી. ના બાપુ, બાપુ હું ખાલી પૂછું છું. બાપુ હું પૂછીને તમને કહું. એ સાચે સાચું બોલી જાઓ, કોણ છો તમે? છો હા પણ તારી વરણ જબરી છો. એ તારી પૂછું છો બાપુ. હવે મારે તને એક વાત કરવી. મારા બાપુને વરણ ગમે છે. અમારા બાપુને વરણ તારી એટલે 5 લાખ રૂપિયા લાઈફ છે ને આ ઠાકોર તો મળી જાય છે, પણ અમારે વાણિયમ તો 5 લાખ ને 10 લાખ તો લેસ લાવી છે ને. અમારી તમે નજર બગાડી છે બાપુ. લાવવું પડશે બાપુ. હા આ વાણિયો મારો મને ગોઠે એમ નહીં હો. મારે લાવવું પડશે. થોડુંક તમે ટાઈટ કરજો ને. લેવા બાપડા હાલે. હા હા એ કોણ છે તો વાણિયો નથી જા કહું છું. વાણિયો માનસિંહના રાજમાં રહેવું હોય ને તો માનસિંહની આંખ નજર નીચે રાખીને વાત કરી. ખબર નથી પડતી. જોઉં છું તારી પાછળ આ રૂપ સુંદરી કોણ છે? તમારે પહેલું છે. મને પસંદ આવી ગયું છે. ના મળે બાબુ. ના મળે તો અરે તારો મુખે ખાતા બોલ. હજી કહું છું માની જા. માજે તારો જીવ જતો રહે. અરે મારી ને ગોદી કાઢો વર્ધન. બાપુ લાવતો હું મારી મારો ભજ છોડ દે થોડો ઘણી. આવો આવો બોલો ને બસ. આવી રૂપ સુંદરી તો મેં મારા જીવનમાં કદી જોઈ નથી મારા રાજની અંદર. બાબુ તમે કોણ કર્યું હો? જો આવી રૂપ સુંદરી મારા મહેલની શોભા બને ને તો મારો જીવ તો સુધરી જાય. બાબુ
ચાલો લઈ લે રે. ચાલો કરો બાપુ હવે ટાઈટ કરવી છે અમે ટાઈટ? કોના લાગુ અરે ના 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 તો વચ્ચે લાવો રે. માનતી નથી ક્યારે. તું તો ના ધણેલું કેવું ફોન કરવા બાપુ તો નહીં ગમતા હા લા તમે એને બોલો. અને ઉઠાવી પડશે કારણ કે આ છાત્રીઓ માણસ એક છે ને એને ઉઠાવી રહેશે હંમેશા. એની સાથે મન થાય મરજી કરે ખોટી તાકાતની મારા રાઈટમાં આ ખોટી કરી ને મારી સાથે બોલવાની ખરું કે બધાજી બરાબર બોલો છે હવે એક બાપુ ઉપાડી ભાઈ જાઓ ભાઈ જાઓ ડોશી મારી બૈરી મારી ડોશી અરે રે મારી બૈરી આઈ ના હોય નહીં હાલો ભણવા એટલે બાકી આ જોડો એટલે આ લે એટલે ઘરું બેડીને 500 રૂપિયા આલી અને છોકરાઓ અરે મારી ડોશી મારી બૈરી મારી ડોશી બાપુ બોલ્યા હું નથી ગયો હું જતા બાપુ ફરિયાદ ફરિયાદ બાબુ ફરિયાદ એની ફરિયાદ આજે બડા માનસિંહ માર બૈરો ને બાદ કર મારી ગઈ કોણ કે માર છો ને કોઈ ભ્રષ્ટાચાર કરવા માટે મારા પાવાની રાજની અંદર અજાતો નથી અને મારા પાવાની રાજની અંદર કોઈ ભ્રષ્ટાચાર કરવા ચાલશે નહીં. પ્રધાનજી હે રાજા આ જ્યારે માણસોને બરાબર છે. તો હા કેમ હો તેની મારા પાવાની રાજની અંદર હાજર જાઓ. રાજાને પ્રણામ છે. શું તમને શું કામે ઉઠ્યા છે અને શું આવા કાળા તરી કામ કરે છે? લોકો મારા પારાવાના પ્રજા મારી પાસે ભૂમિભૂમ ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ. મારો તો ધંધો જીતશે લૂંટફાટ. અરે જે મારી મતી ફાવે કામ મારે કરવાનું. જો તમારે ના ચાલતું હોય તો તમે મને 5 ગામ મને આપી દો અને હું મારી મતી ફાવે એમ કરીશ. તમારે એમાં કઈ દખલદારી કરવાની જરૂર નથી. માર છું કોઈની સામે તું બોલે છે પણ ભાન છે કે નહીં? હા પતાઈ રાજાની સામે વાત કરી રહ્યો છું પણ મારું નામ છે માનસિંહ. માનસિંહ આ ક્યારે હું તને કહું છું કે મારું રાજપાટ છોડી અને ચાલતો થા. મારા રાજમાં ચાલશે નહીં તર મારી સામે યોગ કર. મહારાજા હું તો મારી મરજી પ્રમાણે જ કરીશ. તમારી થાય તમે કરી લો. તૈયાર થઈ ગયા તો તૈયાર મહારાજ. વગાડે લ્યા શમશેર મારી ચળવળે શમશેર મારી ચળવળે લોહી તારું ચાખવા દેશ ચાહશે વાયરા બહાદુર બાકી છે અને સિક્કા પડે યુદ્ધના મેદાનમાં. આંખ મારી સાંભળી શ્રી કંપેશ વનમાં અહીંયા
સાવજી જય રાજા તું ચાલુ નથી ખોટું ચાલશે નહીં બરાબર છે ચાલો કચેરી પ્રકાશ કરો ચાલો બાપુ તો આવ્યો એક હા હા બોલું જોઈ લે હલો तो तेरा निकलना पड़ेगा बापू ठीक है ठीक है हाँ ये गांव के अंदर हाँ मेरे बच्चे अभियान बहुत बड़ी तरह का है नहीं बहुत बढ़िया तरह से कर रहे हैं बापू ठीक है हाँ तो बोल हाँ मेरा नाम मोहम्मद देवरा है बराबर बापू है ठीक है ये नहीं देवरा की गांव की पताका हाँ बहुत बापू अच्छी तरह से हाँ ख्याल रखना पड़ेगा रखूंगा बापू ठीक है ठीक है ये मेरा वादा आपके लिए है हाँ आपको भी बता के जाता हूँ ओके ठीक है ठीक है यही कर बर्बाद बर्बाद करो ओके કાળો પાણી પેલા ખરડાવાળા પૈસા બોલતો ખરડાવાળા પૈસા हेलो લાવ્યો છે હા બરાબર છે ક્યાં છે આ તમારી સામે છે અમાર શું નામ છે ચંદુ ચંદુ ગુંજા ચંદુ લૂંટારો છે આ તો બાપુ નવી પડતી છે બરાબર હા તું કઈ કામ આવડે છે વાત કરી શકાય આવડે છે આવડે છે શું આવડે છે બધું આવડે છે શું કામ તલવારબાજી બધું આવડે છે બરાબરજી હા બંદૂક લઈને કેમ કરે છે સેફટી માટે દેખી દે કર હા સાહેબ
બાપુ ચેક કરો બરોબર વળાઈ જતા હોય તો કે હા બાપુ બોલ હા ઉતારો પણ ઉતારે ખાન કાઢવાનું છે અચ્છા અને ચેક કરો બરાબર ઉતારો કામે છે કે નહીં ભરે ઉતારો બન ઉતારો ભરે હાથ ઉતારાશ બરાબર તૈયાર કરો હાથ ઉતારાશ હાથ ઉતારાશ ના લુકારો બનવું હોય ને હાથ ઉતારે લુકારો બનવું બાપુ લાગે છે તો તગડો છે હા આપણા કોમ નો છે બરાબર છે હા બાપુ હું તારાથી પછાણ છું બરાબર બરાબર છે એટલે મારી ટોળકીની અંદર તને લેવા માટે તૈયાર છીએ આહા. બરાબર હા બાર બધું છોડી દેવું પડશે બરાબર છે બરાબર છે ચાલો તારે લૂંટફાટ તૈયાર કરો અરે બાપુ બોલો આ તો બંદૂક લઈને આવ્યો છો અને આપણે તો તલવાર ચલાવવાની છે કરવા હા કરવા તને આવડે છે પેલા જુઓ એ ભાઈ કરવા આવડે છે આવડે છે લે પકડ પકડ. બાપુ 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 બસ 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 બાપુ કામનો માણસ છે બાપુ હે આપણો તો કામનો થઈ ગયો આવો માણસ છે, આવો માણસ જોઈએ આપણે હા તારું નામ શું? હા નામ નામ શું ચંદુ કોઈ ઉતારો ના હોય બાપુ નામ આપો ને ગબ્બર સિંહ હા, બરાબર છે આવો ગબ્બરસિંહ આવો કચેરી પર કામ કરી પાછી આપણે હમણાં દાદરા ઘરે ઘણો ટાઈમ થઈ ગયો છે તો આપણે રાજા આપણને રજા આપે તો આપણે દાદરા જઈએ જુનાગઢ મહારાજા અમારે દાસીને અને મારે દાદરાએ જવું ચંદ્રવતી જુનાગઢ જવું તમારું કેવું એમ છે કે મારે જુનાગઢની યાત્રા કરવી છે એટલે તમે મારી પાસે યાત્રા કરવાની રજા લેવા આવે છે હા પ્રધાનજી આપણે આ ચંદ્રવતી રાણીની દાસી બરાબર છે મહારાજા અત્યારે જુનાગઢની યાત્રા કરવા જવાની રજા લેવા આવે છે બરાબર છે મહારાજા અત્યારે તમે હા એમ કે દેખન સહિત સાથે મોકલી બરાબર અને તેની ચાર સુધી બરાબર. બરાબર છે બરાબર છે મહારાજા તમે રાણીને કહો અને દાસીને કહો હા મહારાજા એ મહારાજાનો નામ છે બરાબર છે બરાબર છે ને બરાબર છે જાઓ પ્રધાનજી જી મહારાજા મહારાણી
રજા આપી અમને મહારાણી તમને રજા આપી મહારાજાએ. તમે સૈન લઈ અને જાત્રા કરવા જઈ શકો છો. હા ચાલો તાર ચાલો અમે જઈએ. ચાલો. હા
किस लिए आए हो? तेरे को मालूम नहीं है? नहीं है। है नहीं? इनको जवाब दे दो। ए, क्या है? नहीं बोल क्या है? अरे हमारा राज्य कोई आग भी नहीं ऊंची कर सकते। अरे देख ले जा, होशियार। क्या? अरे तलवार मारी जाती सके, खून तारू जागवा, फिर क्या ऐसे कोई भाईरा बहादुर भी बाकी से कौन? मेरा नाम मोहम्मद बेगड़ा है। मोहम्मद बेगड़ा है? मुख संभाली बोलजे, राज्य કોનું છે તને જ્ઞાન છે? સિક્કાપુર યુદ્ધના મેદાનમાં, સિક્કાપુર યુદ્ધના મેદાનમાં હાથ મારી સાંભળી સીકમ પેઠાવનને यार नहीं पड़ी है ये दान में, नहीं पड़ी है ये दान के अंदर, बड़ी पड़ी उठे युद्ध पड़ी के रह जाए यार होशियार।
હા મોહન હા બાપू अच्छा देखा क्या बात कर रहे हो बापू अरे मैं सही बोल रहा हूँ सही में हाँ क्या करेंगे अभी नहीं यहाँ से निकल रहे चलो निकलो निकलो बापू ये मेरे को नहीं चाहिए मेरे को भी नहीं चाहिए निकलो કે મમ્મા દેગલા અત્યારે રાજે કોનું છે તે તેની જાણ નથી કે પાવાગઢનું રાજ છે અને પતાઈ રાજાનું રાજ્ય ચાલે છે નાની એ મહારાજા ચાલો કચેરી બતાવ કરો ચાલો તો ભાજી નાની જય મહારાજા આ કોણ છે અને કોણ નથી ચાલો તેની ભૂલી જાણ કરો હા તમે કોણ છો હવે ભાઈ બે આજે કાળકામાના દર્શન કરીને જજો હો પાછા હલો કાળકામાની એન્ટ્રી થવાની છે દર્શન કરીને જવાનું બધાને મહારાજા એ એવું કહે છે કે હું કળજુગ છું હજો કેમ હા આ ક્યારે કરજો હા આપ પાવાગઢની રાજમાં તો આજે કેમ ફરી છે હા મોર પાવાગઢમાં અવતાર લીધો કરજો અરે રાજ કોનું ચાલે છે તેની જાણ છે અને બધે કોણ છે કે પેલી કોઈ છે ચાલ મારા રાજની અંદર થી નીકળી જા અને ચાલ તો થઈ જા મારા રાજની અંદર છે બધો જોઈએ નહીં તમે બધું રાજા બોલી રહ્યા છો હું મને ફોન છે કેમ કે મારી પાવાગઢની પ્રજા અને પ્રજાને કોઈ તકલીફ ના આવે જે હું મારું પટેલનું રાજ્ય છે સમજો ને ચાર તો થઈ જા તમારો પટેલ રાજા આટલું મોટું અભિમાન છે તો હોર રાખો તમારી વેટીમાં હું બેસી અને તમારો પાવો પટેલ વાહ વાહ કોઈ ના વાઈ નાખો તો મારું નામ કહું ચાર તો થા પ્રધાનજી જય મહારાજા ચાલો કચેરી તમે પ્રકાશ કરો ચાલો હા બે આપણે ચાલતી આ ગીરના જંગલમાં આવી ગઈ છે હા બે તો આ ગીરના જંગલમાં બહુ ભેટે હા સિંહ વાઘ અને બધું રહે છે અને ભાઈ લૂંટારાનો પણ ઘોર છે તો આપણે અહીંયાથી આપણે રાત પાહો નહીં કરવો અને આપણે આ વનમાંથી જલ્દી નીકળી જઈએ તો સારું છે તો ચાલો આપણે ચાલો સામે કોઈ કન્યાઓ દેખાઈ રહી છે હા બાપુ ગબ્બર ઠેક ઓહો નયા ભરતી હોય જો સામે
તો કન્યાઓ દેખાઈ રહી હા. છે જો છે એમના ઘણા દાગીના ઉતાર્યો હા એ કન્યાઓ તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યો છો છું હું ફતેહ રાજાની રાણી ચંદ્રાવતી છું હા. અને હું દાદરાએ આવેલી છું બરાબર. અને અમારી સખીઓ છે મારી દાસીઓ છે અને તમે કોણ છો અમે ઝૂંટાળા છીએ ઉતારા. હા મારો ફતેહ રાજા અને મારું રાજ ફતેહ રાજાનું ચાલે છે તો લૂંટારો તમે નહીં મારો ફતેહ રાજા મારી નાખશે ત્યાં સુધી ઉતારા કાકા છે તારે ત્યાં સુધી કોઈ રાજા ને હો બાબુઆ જો તમે મારા માર્ગ પછી હટી જાઓ ચાલવા જો અમને કોઈ નહીં આવે બચાવો 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 ये कौन से कौन आ गई है હવે ને કોણ છે मोहम्मद बेगड़ा है अरे मोहम्मद बेगड़ा हो हमें क्या मतलब હા हाँ? हमारा तो लूट फूट करवानी है मोहम्मद बेगड़ा ने भी रुकी रही आपने બરાબર છે हो ये मोहम्मद बेगड़ा है वह सब किसी ने हमारी ये ताकत नहीं है ये इनको भी दिखा दो कि हम कौन है हम मुसलमान हैं कट्टा कहीं ना खे तेरा काम है सुनिए लुटावा टाटा छे ये सुना ये साधु बाबा कि हम कौन है क्या
તમારી વાત નહીં કે કાપીને કટકા કરી નાખીને એના તો રોજ પૂછું तू क्या बोल रहा है मेरे सामने? ये मोहम्मद देवा है। અરે તારો મોહમ્મદ જેવો ને ખેડૂતો મારે શું લેવા દેવા तो मेरे गांव में ये कमरा है। वहाँ पर केवल को घास काटने के लिए रखने का है। તારે તૈયાર થઈ જા ખોટા બખાડા કર यूं चली गई है, तू तैयार हो जाएगा। सिक्का पड़े मुझे नाम ना रनी योजना मैदान में हर तुम्हारी सांभળી सी कपड़े છે બાદમાં ચાલ ત્યાંથી જાઓ ચાલો જા ભાઈલા તારા બાપ લાવ રાખવા ચાલ ત્યાંથી જા
આ ઘા વાગેલો છે. તો લાવો વીરા મારા, તમે અમારી વારે આવ્યા છો તો હું મારી શીર ફાડી અને તમને પાઠવું. હા, ના જુવાન વાહ, કોણ છો તમે? હું તમને બધી વાત કરું છું વીરા. હા, તેનો પાઠો વધી જવા દો તમારે. જો વીરા, હું ચંદ્રાવતી રાણી છું, ફતેહ રાજાની રાણી છું અને તીર્થે ગઈ હતી. હા, અને આ બસમાં લૂંટારા અમને મળી ગયા અને તમે વીરા મારા આવી ગયા તો અમને બચાવી દીધું. બરાબર. તો હું તમને મારો આથી ધર્મનો ભાઈ માનું. કઈ વાંધો નહીં. માત આજે મહારાજ દેવરો મારી ધર્મની જેલમાં કે છે. હા હા, આથી તું મારી ધર્મની બેન છે. હા વીરા, હા, માત જે તું આજે માગે ને એ નહમત બેગો તને અર્પણ કરે છે. શું વીરા મારા, હા, તમે પાટલો બધો તમે મને માગવાનું કહી રહ્યા છો તો હું માગું ખરી વીરા, પણ મારો સમય આવશે તારે માગીશ વીરા. કઈ વાંધો નહીં મારી બેન. જ્યારે પણ મહાન દેવની જરૂર પડે તે વસ્તુ મારી જોડે માગી લેજે. હા વીરા મારા, હા, સમય આવશે તારે હું જરૂર માગીશ. જાઓ ચાલો ભાઈ. છોકરી વિદાય છો. બાપુ, કે એક મહામત બેગરો બરાબર બાપુ. આજે મારી ધર્મની બેને હા બાપુ, આજે મોહમ્મદ બેગને રાખડી બાંધી છે. બાપુ. એ ખુશી ઉપર મારી દેવના ગામની પ્રજાએ આનંદ કરાવી અને મોત કરાવવા એવું સારંગાને બોલાવો. જાઓ. બાપુ, લેકે આતા હું ખુશી કો. મહારાજાને પ્રણામ છે. प्रणाम है। ये मोहम्मद बेगड़ा का पैगाम के लिए ये तोहफा आपके लिए दे रहा हूँ। ये मेरी प्रजा को खुश कर दो। जाओ। લગાવો કે નીચે હોય તો માતાજીનો ગરબો ગાવો છે.